નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે પણ ખેડૂત છો અને પોતાના ખેતરમાં પાણીની વ્યવસ્થા મજબૂત કરવા માંગો છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। સરકાર દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં બોરવેલ બનાવવા, પંપ સેટ ખરીદવા અથવા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવે છે। આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, કોને કોને લાભ મળશે, કેટલી સબસિડી મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને અરજી ક્યાં કરવાની છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને હા, ચેનલ પર નવા આવ્યા હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ આ યોજનાના હેતુ વિશે। તો આપને ખબર જ છે કે ખેતીમાં પાણીનું કેટલું મહત્ત્વ છે। ઘણીવાર વરસાદ ઓછો થાય અથવા સમયસર ન થાય તો પાક સુકાઈ જાય છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવાનો છે। ખેતરમાં પાણીનો સંગ્રહ થાય, બોરવેલ અને પંપ સેટ દ્વારા ખેડૂત પોતાના પાકને સમયસર પાણી આપી શકે, જેથી તેમનો પાક સારો થાય અને આવક બમણી થાય। હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોને મળે? તો આ યોજનાના નિયમો મુજબ અરજદાર ગુજરાતના મૂળ વતની અને ખેડૂત હોવા જોઈએ। બીજું, ખેડૂતના નામે જમીન એટલે 7, 12 અને 8 આના ઉતારા હોવા જોઈએ। નાના, શ્રીમંત અને મહિલા ખેડૂતો તેમજ SC અને ST વર્ગના ખેડૂતો માટે વિશેષ અગ્રતા અને વધુ લાભ મળે છે। ખેડૂત મિત્રો, સૌથી મોટો સવાલ એ હોય છે કે સરકાર તરફથી કેટલા અથવા કેટલી સબસિડી મળશે? તો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે આ યોજનામાં ખર્ચના 50%થી લઈને ઓનલાઈન નિયમો મુજબ નિયત કરેલી રકમ સહાય રૂપે મળવાપાત્ર હોય છે। બોરવેલ અને કૂવા માટે અંદાજિત ખર્ચના અમુક ટકા અથવા સરકારની નક્કી કરેલી યુનિટ કોસ્ટ મુજબ સબસિડી મળે છે। પંપ સેટ માટે તો પંપ ખરીદવા માટે અલગ અલગ હોર્સ પાવરના આધારે સહાય મળે છે અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર માટે ખેત તલાવડી કે પાણીના સંગ્રહ માળખા માટે મોટી રકમ સબસિડી સીધા બેંક ખાતામાં જમા થાય છે। આમાં એક મહત્વની નોંધ છે, એ ધ્યાન રાખજો, દર વર્ષના બજેટ અને જાતિ પ્રમાણે સબસિડીની રકમમાં થોડો ફેરફાર હોઈ શકે છે। જો આ યોજનામાં તમે ફોર્મ ભરવા માંગો છો તો આટલા કાગળો તૈયાર રાખજો। 1, જાતિનું પ્રમાણપત્ર। બીજું, આઈ ખેડૂત પોર્ટલમાં થયેલ ઓનલાઈન અરજીની નકલ અરજદારની સહી સાથે। ત્રીજું, જમીનની વિગત એટલે કે 7, 12 અને 8 આના ઉતારા। ચોથું, અરજદારના આધાર કાર્ડની નકલ। પાંચમું, જાતિનો દાખલો SC અને ST વર્ગ માટે। છઠ્ઠું, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। સાતમું, અરજદારની બેંકની વિગત, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક। આઠમું, સ્થળનો અક્ષાંશ રેખાંશ સાથેનો ફોટોગ્રાફ। 9મું, ખરીદીના અસલ બિલ। 10મું, લાભાર્થી સાથેનો ફોટોગ્રાફ। હવે વાત એ આવે કે અરજી ક્યાં કરવાની? તો મિત્રો, આના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી। ગુજરાત સરકાર દ્વારા અધિકૃત આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આના ઓનલાઈન ફોર્મ ભરાય છે। અત્યારે આના ફોર્મ ભરવાનું ચાલે છે। જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર તમારા ગામની પંચાયત ઓફિસે, તમારા ગામના VCE પાસે, ગ્રાહક સેવા કેન્દ્ર પર અથવા જાતે પણ ઓનલાઈન પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ગ્રામ સેવક અથવા તાલુકા વિસ્તરણ અધિકારી પાસે જમા કરાવવાની હોય છે। તો ખેડૂત મિત્રો, આ હતી બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર યોજનાની સંપૂર્ણ માહિતી। જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનું ચાલુ છે, તો છેલ્લી તારીખની રાહ જોયા વગર અત્યારે જ ફોર્મ ભરી દો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ખેડૂત મિત્રો અને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, જેથી દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચે। નવી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય જવાન, જય કિસાન।